શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. હોળી અને ધૂળેટી આપણો સનાતન ધર્મમાં આપણા તહેવારો જે છે એનું વિશેષ મહત્વ હોય છે. તો આપણે હોળી અને ધૂળેટી ક્યારે છે એની માહિતી જાણીશું. તેમજ આ તહેવારો કેમ ઉજવવામાં આવે છે, વિજ્ઞાન અને ધર્મ આ આરોગ્ય આપણું કેવી રીતે બેલેન્સ કરે છે, તે સાથે આ દિવસે આપણે ધાણી મમરાના બધું કેમ ખાઈએ છીએ, આખો દિવસ એ ખાઈને રહીએ છીએ, એનું વિશેષ મહત્વ ધર્મ સાથે વિજ્ઞાનનું પણ કેવું છે તે વિશેની માહિતી આપણે જાણીએ. તો હોળી અને ધૂળેટી એ ક્યારે છે એ વિશેની વાત કરીએ. પહેલાં તો તારીખ 13મી માર્ચ 2025ને ગુરુવારે હોળીનો તહેવાર છે. સાયંકાળ સમયે હોળિકા દહન થશે અને તારીખ 14મી માર્ચ 2025ને શુક્રવારે એ ધૂળેટીનું પર્વ છે. આમ હોળીના બીજા જ દિવસે ધૂળેટી કેમ છે એ પ્રમાણે આપણે જોઈએ. હોળી કેમ કહીએ છીએ, આ તહેવારને આપણે હોળી શબ્દ કેમ કહીએ છીએ? કેમ કે હિરણ્યકશ્યપ જે હતા એમના પુત્ર પ્રહલાદ હતા. હિરણ્યકશ્યપના બહેન હતા ને, એમનું નામ હોલિકા હતું. હિરણ્યકશ્યપ એ પોતાને જ ભગવાન માનતા હતા. એ રાજા હતા, એમને નગરમાં એ જ કીધું હતું કે ભગવાન, કોઈ બીજા ભગવાન છે જ નહીં, હું જ ભગવાન છું. પણ જે એમના નાના પુત્ર જે પ્રહલાદ હતા ને, એ ભગવાનને સાચી રીતે દિલથી ઓળખતા હતા કે અમારા પિતા ભગવાન નથી, પણ ભગવાન નારાયણ છે. એટલે દરેક વસ્તુમાં એ વિરોધ થતો હતો. પણ ધીરે ધીરે એવું બન્યું કે જ્યારે હિરણ્યકશ્યપના બહેન હતા ને હોલિકા, એમની પાસે એક ચૂંદડી હતી. એ ચૂંદડી જે પહેરે ને એને અગ્નિ સ્પર્શ ના કરે એવું વરદાનવાળી એ ચૂંદડી હતી. એટલે હિરણ્યકશ્યપે ખૂબ પેચરા કર્યા પોતાના પુત્રને, ભગવાનથી એ વિમુખ થાય અને પોતાને જ ભગવાન, એના પિતાને જ ભગવાન માને, એના માટે ઘણા બધા એ કર્યું. પણ એક તમે જુઓ તો બહુ જ તકલીફ આપી. મોટા ડુંગર ઉપરથી રગડાઈ દીધા, કોઈ વસ્તુ તો એવી રીતે કરી કે છતાં પણ નારાયણે એ એમના ભક્તને બચાવી લે. બે બાળ સ્વરૂપ ભક્ત, એક પ્રહલાદ અને બીજું તમે નામ સાંભળ્યું હશે ધ્રુવ. 5.5 વર્ષની ઉંમરે સાવકી માતાનો ઠપકો સાંભળી અને એ ઘર બહાર નીકળી ગયા. એક પગે ઊભા રહી અને જે નારાયણને પ્રસન્ન કર્યા, અત્યારે અચળ પદવી પામ્યા છે. બે પ્રસંગ હોય ને ત્યારે આપણે ધ્રુવ નારાયણને યાદ કરીએ છીએ. નાની ઉંમરે ભગવાનની પ્રાપ્તિ કરનારા આ ધ્રુવ નારાયણ. બે પ્રસંગ હોય ને ત્યારે આપણે યાદ કરીએ. પહેલો પ્રસંગ લગ્ન સમયે યાદ કરીએ છીએ કે જેમ તમે ઉત્તર દિશામાં સ્થિર થયા એમ અમારું જોડું સ્થિર થાય. જે તમારે જે ચોરીની પૂજા થાય ને, તરત જ મહારાજ શ્રી એમ કહે છે કે ઉત્તર દિશામાં ધ્રુવ નારાયણની પ્રાર્થના કરી એમને પણ પ્રાર્થના કરો કે જેમ તમે અચળ પદવી પામ્યા, સ્થિર થયા, એમ અમારું જોડું સ્થિર રહે. અને બીજા ક્યાં યાદ કરીએ છીએ? નવું મકાન લઈએ ને ત્યારે વાસ્તુ કરીએ છીએ ને, તો વાસ્તુદેવની સાથે સાથે ધ્રુવનું પણ પૂજા આવે છે. ત્યાં ધ્રુવજીની કેમ પૂજા આવે છે? તો ત્યાં પણ આપણે એવું કહીએ છીએ કે જેમ તમે ઉત્તર દિશામાં સ્થિર થયા એમ અમે આ મકાનમાં સુખી થઈએ અને સ્થિર થઈએ, એવા આશીર્વાદ ભાવથી આપણે એ સમયે પણ ધ્રુવ નારાયણને યાદ કરીએ છીએ. તો આ ધ્રુવ નારાયણ અને ભક્ત પ્રહલાદ એ નારાયણના પરમ ભક્ત બાળ સ્વરૂપમાં. એવું કહેવાય છે કે નાનપણમાં જે ભક્તિ કરો ને એ ઘી અને માખણ સમાન હોય છે. યુવાનીમાં કરો ને દૂધ સમાન હોય છે, અને વૃદ્ધાવસ્થામાં થાય ને પાણી સમાન હોય છે. તો જાગ્યા ત્યાંથી સવાર પાણી પણ વેસ્ટ નહીં કરવું. જ્યારથી આપણને એ થયું ત્યારથી ભગવાનની ભક્તિ શરૂ કરવી જોઈએ. જાગ્યા ત્યાંથી સવાર. હિરણ્યકશ્યપે શું કર્યું? બહુ જ એ કર્યા, પણ છતાં પણ પ્રહલાદ નારાયણથી એ શબ્દથી અને ભગવાનને જે માનતા હતા એ શ્રદ્ધાથી ડગ્યા નહીં અને હિરણ્યકશ્યપને ભગવાન તરીકે માન્યા નહીં. એટલે છેલ્લે હિરણ્યકશ્યપના બેને કહ્યું હોલિકાએ કે હું છે ને આને ખોરામાં લઈને બેસું છું. તો હોલિકાને એવું હતું કે મારી પાસે તો અગ્નિ સ્પર્શ ન કરે એવી વરદાનવાળી ચૂંદડી છે, એટલે મને તો કશું થશે નહીં, એટલે હું પ્રહલાદને મારા ભત્રીજાને ખોળામાં લઈને બેસું છું. પણ નારાયણની કૃપાથી વાયુદેવે પવનથી એ આખી ચૂંદડી જે હતી એ હોલિકાના એમાંથી એ થઈ અને ભક્ત પ્રહલાદ હતા એમના ઉપર આખી ઢંકાઈ ગઈ. તો એનાથી પ્રહલાદને અગ્નિનો સ્પર્શ થયો નહીં અને હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા. એટલે હોલિકા દહન કહીએ છીએ. હોલિકાના નામ ઉપરથી હોળી શબ્દ આવે. આપણે કોઈ બી મુહાવરો બી બોલીએ છીએ ને, બહુ તકલીફ હોય ને ત્યારે એમ કહીએ છીએ આ રોજની હોળી છે. હોળી એટલે દાઝવું, બળવું, બળતરા થવી. પણ ત્યાં સુધી એ જે દહન ના થયું સાયંકાળે, ત્યાં સુધી આખો દિવસ બધાય ભયભીત હતા.
એના 8 દિવસ પહેલાથી ભયભીત હતા. બહુ કષ્ટ આપવા માંડ્યા હતા હિરણ્યકશ્ય. એટલે તો હોળાષ્ટક 8 દિવસમાં આપણે જે પ્રહલાદને ભક્તને ખૂબ કષ્ટ પડ્યું. એના લીધે આપણે 8 દિવસ સુધી સારા કામ કરતા નથી, શુભ કાર્ય કરતા નથી. હોળાષ્ટક તરીકે એ સમયને વર્જિત ગણીએ છીએ. કેમ કે એ ખૂબ ભક્તને કષ્ટ આપનારો સમય હતો. અને જ્યારે સાયં સમયે એ પ્રહલાદ બચી ગયા એટલે આખો દિવસ બધાએ રાંધ્યું બી નહીં. કેમ કે દુઃખ હતું કે સાંજે શું થશે આ ભક્તનું. એ બધા ભક્ત હતા જે ભગવાનના. એમને એમનું ભગવાનનું સ્મરણ કર્યું અને આ બાળકને બચાવો એવી પ્રાર્થના કરી. આખો દિવસ જે કંઈ ધાણી મમરા હતા એ ફાંકી અને રહ્યા, પણ કશું જમ્યા નહીં. અને જ્યારે ખબર પડી કે હવે પ્રહલાદ બચી ગયા છે અને હોળિકાનું દહન થઈ ગયું છે, ત્યારે બધો જયકાર કરી અને ઘરે સારું મિષ્ટાન બનાવી અને બધાએ જમ્યા. એટલે બધાએ આખો દિવસ ઠંડુ ખાય છે, ધાણી મમરાના આવું બધું, અને સાંજે સારું બધું ઘરે બનાવીને ગરમ જમતા હોય છે. તો આ રીતે હોળિકાનું આ વસ્તુ થયું. અને બીજે દિવસે શું થયું, સવારે ખૂબ આનંદ થયો. બધાને ખબર એક એક પછી પડવા માંડી કે હા ભક્ત બચી ગયા ને આ રીતે. એટલે બધાએ ધૂળમાં આરોટવા માંડ્યા. ધૂળમાં એ આનંદ ભગવાનના નામ સાથે ધૂળમાં એ આરોટ્યા. એટલે ધૂળેટી એટલે ધૂળ સાથેનો આ સંબંધ. એટલે પ્રસંગ એ વખતે ધૂળ સાથે એ ધૂળ રજની બહુ મહત્વ છે. આપણે વૈષ્ણવ સંપ્રદાયમાં રજનું પણ બહુ એ છે. તો આપણે એક એક રજથી, એ ભૂમિકાથી, એ માટીથી જે આપણને શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. તો એ ધૂળેટી એ શબ્દ એ ઉપરથી પડ્યો. હોળિકાના દહનના લીધે હોળી શબ્દ, અને પ્રહલાદ બચી ગયા એ લીધે આપણે ધૂળેટી એના આનંદમાં જે પ્રસંગ કર્યો એ રીતે ધૂળેટી શબ્દ આ રીતે કરતા આવીએ છીએ. જો વિજ્ઞાન હવે આપણે કહીએ, વિજ્ઞાન ને ધર્મ કેમ સાથે છે? જુઓ, ભગવદ્ ગીતામાં કીધું છે કે વિજ્ઞાન એટલે અનુભવેલું જ્ઞાન. પણ જ્યાં વિજ્ઞાન અટકી જાય છે ને ત્યાં ધર્મ એનાથી પણ ચાલુ રહે છે. તમે જુઓ તો આખો દિવસ ધાણી મમરા કેમ ખાવાના? તો વિજ્ઞાન એવું કહે છે કે શરદીનો જે સમય પતી ગયો એટલે અંદર જે કફ રહેલો હોય આ તે, એટલે આવા સૂકા પદાર્થ ખાવાથી એ કફ નીકળી જતો હોય છે. એટલે આપણે આખો દિવસ ધાણી મમરા, પણ વિજ્ઞાન એની રીતે જોઈએ છે. પણ જ્યારે ધર્મમાં આપણે પ્રહલાદને એ ભક્તને તકલીફ પડતી હતી એટલે ઘરે રાંધ્યું નહોતું, એટલે આવું સૂકું જે કંઈ હતું એ ખાઈને રહ્યા બધાય. એટલે ધર્મ સાથે, ધર્મ ના કીધું, ધર્મ ખૂબ છેક સુધી છે. પણ વિજ્ઞાન અમુક સમય અટકી જાય છે. ઘણી બધી વસ્તુ હોવા છતાં વિજ્ઞાન એ ધર્મથી આગળ નથી જઈ શકતો. વિજ્ઞાન નો ડાઉટ પરફેક્ટ વસ્તુ છે, પણ ધર્મથી આગળ નથી વિજ્ઞાન. અમુક વિજ્ઞાન નથી કરી શકતું. જે વિજ્ઞાન ભણેલા હોય ને એ બી એવું જ કહે છે કે ભગવાન કરે એ ખરું. તો આ વિજ્ઞાન સાથે સાથે ધર્મ બે સાથે ચાલે છે. પણ અમુક સમયે વિજ્ઞાન અટકી જાય છે, ત્યાં ધર્મ એનાથી પણ આગળ રહેશે. અને આપણા સનાતન ધર્મમાં એક ચમત્કાર છે. અને આ બધા તહેવારોના લીધે જ આપણા મન પ્રસન્ન રહેશે. હવે મોટી બ્રેક આવશે. આ હોળીનો તહેવાર પતી ગયો ને, એટલે હવે શ્રાવણ મહિના આવશે ત્યાં સુધી આ 5 સાડા 5 મહિનાની ગેપ પડશે. એટલે આ સમય બહુ આમ તકલીફવાળો લાગશે કે કોઈ તહેવાર નથી આવતો. આપણા સનાતનમાં ધર્મમાં તહેવારથી બધાય ખૂબ પ્રસન્ન રહેશે. એક પછી એક તહેવાર આવતા, તમે શ્રાવણ મહિના શરૂ થાય ને તે હોળી સુધી બધા વારાફરતી એક પછી એક તહેવાર આવશે. એ સમય ક્યાં જતો રહેશે ખબર નહીં પડે. પણ હવે આ જે હોળી પછીનો જે સમય છે, હોળી ધૂળેટી પછી શ્રાવણ મહિનાના તહેવાર ના આવે ત્યાં સુધીનો સમય બહુ લાંબો લાગશે અને જલ્દી પસાર થતો નથી હતો. હોળી અને ધૂળેટી કેમ આપણે આ ઉજવીએ છીએ, આ તહેવારનું વિશેષ મહત્વ શું છે અને આ તહેવાર ક્યારે છે, આ વિશેની માહિતી અને વિજ્ઞાન અને ધર્મ સાથે આ કેવી રીતે સંકળાયેલા છે એની પણ માહિતી આપણે જોઈ. નમો નારાયણ.